નમસ્કાર. કૌટિલ્યકૃત પ્રશ્ન સંપુટ એમાં આપણે ઉત્તર વિભાગ છે જોવાના છીએ. એમાં પહેલું એકમ છે કે પ્રશ્ન 1 છે એમાં નવલકથાની સ્વરૂપગત લાક્ષણિકતા. એમાં અંદર પોઈન્ટ છે કે નવલકથાના સાહિત્ય રૂપે વિગતવાર સમજાવો. ગુજરાતી નવલકથાના સાહિત્ય સ્વરૂપ વિશે વિગતે વિચારણા કરો. નવલકથાના સાહિત્ય સ્વરૂપના મુખ્ય ઘટક તત્વોને આધારે તેનું સ્વરૂપ સમજાવો. નવલકથાના સ્વરૂપ વિચારણા કરી તેના લક્ષણો દ્વારા તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. નવલકથાના સ્વરૂપગત લક્ષણો જણાવી તેની વિશેષતા દ્વારા તેનું સાહિત્ય સ્વરૂપ શબ્દબદ્ધ કરો. નવલકથાના સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરો અને ગુજરાતી નવલકથાના સાહિત્ય સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા કરો. એના જવાબમાં જોઈએ પહેલા મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો છે પ્રાસ્તવિક, બીજો મુદ્દો નવલકથાનું સાહિત્ય સ્વરૂપ અને ત્રીજું છે નવલકથાનું સ્વરૂપ. એમાં પહેલો મુદ્દો છે પ્રાસ્તવિક, એને આપણે સવિસ્તારથી જોશું. પેલું છે કે ઈસુની 12મી સદીથી 19મી સદીના પૂર્વાર્ધ સુધીનો સમયખંડ મધ્યકાળ તરીકે જાણીતો છે. આ સમય દરમિયાન સર્જાયેલા સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નામે ઓળખવામાં આવે છે. 19મી સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને 20મી સદીના પૂર્વાર્ધનો એટલે કે લગભગ એક સૈકા જેટલો સમયગાળો અર્વાચીન યુગ તરીકે જાણીતો છે. આ સમય દરમિયાન રચાયેલા ગુજરાતી સાહિત્યને અર્વાચીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અંદાજે 750 વર્ષના આ સમયગાળામાં આપણે ત્યાં પશ્ચિમના સાહિત્ય સંપર્કના પરિણામે અનેક સાહિત્ય સ્વરૂપો ઉદ્ભવ્યા અને વિકાસ પામ્યા. અનેક સાહિત્ય સ્વરૂપોની રચાયેલી રચનાઓ ગુણવત્તા અને ઇયત્તા ઉભય દ્રષ્ટિએ નોંધપાત્ર છે. મધ્યકાળનો ગુજરાતી સમાજ લગભગ નિરક્ષર, ધર્મકેન્દ્રી અને વિચારોના ચોક્કસ વર્તુળમાં જ જીવન જીવવા ટેવાયેલો હતો. આને કારણે બાહ્ય દુનિયા સાથેનો એનો સંપર્ક ઓછો હતો. અર્વાચીન કાલખંડવાળો સમાજ અંગ્રેજો જેવી શિક્ષિત અને કેળવાયેલી પ્રજાના સંપર્કમાં આવતા આપણે ત્યાં વિચાર ક્ષિતિજો અને ભાવ જગતમાં ગજબનું પરિવર્તન આવ્યું. આ દ્રષ્ટિએ અર્વાચીન સમયના સમાજને વિકાસોન્મુખ, પ્રગતિની ખેવના અને વાંચના કરનારો કહી શકાય. આ સમયગાળામાં આપણો શિક્ષિત વર્ગ અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યો અને તેને પરિણામે આપણે ત્યાં ગદ્યની શરૂઆત થઈ અને એ પછી ગદ્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોનો આરંભ થયો. ગુર્જર ગરિમાએ તેના વિકાસની યાત્રામાં પ્રારંભમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની રૂઢી આશીષ મેળવી. નરસિંહના પ્રભાતિયાથી માંડીને દયારામની ગરબીઓ સુધીનો આ યુગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે જાણીતો છે. એ પછી અંગ્રેજે કેળવણી પામેલા સર્જકોએ અંગ્રેજી સાહિત્યના સંપર્કના કારણે ગદ્યના વિવિધ સ્વરૂપોના આપણે ત્યાં મંડાણ કર્યા. ગદ્યના વિવિધ સ્વરૂપોમાં નર્મદ દલપતયુગ દરમિયાન આપણે ત્યાં નંદશંકર મહેતાએ નવલકથા લખવાની શ્રી ગણેશ કર્યા. પ્રાસ્તવિક મુદ્દો છે અહીંયા પૂરો. ત્યારબાદ બીજો મુદ્દો છે કે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ. એમાં આપણે વિસ્તારમાં જોઈએ. માણસ વાર્તા પ્રિય પ્રાણી છે. એને વાર્તા કહેવી અને સાંભળવી ગમે છે. બાળપણમાં દાદીમાએ ખોળે બેસીને સમગ્ર દુનિયા તરફ કુતૂહલ વૃત્તિથી જોતા આપણે એના વાર્તા પ્રવાહમાં તણાતા જતા હતા. એ દ્રશ્ય સૌ કોઈની સ્મૃતિમાં અવશ્ય હશે જ અને ત્યાંથી જ વાર્તાનો સુનાતન રસઝરો આપણી નસે નસમાં વહેતો રહ્યો છે. જગતની તમામ પ્રજાને ગળથૂથીમાં જ વાર્તા પ્રાપ્ત થઈ છે અને પરંપરાગત રીતે આપણી વાર્તા વારસામાં મળતી રહી છે. નવલકથાના જન્મનું મુખ્ય ઉદ્ભાવક બળ આ છે. વાર્તા સાંભળનાર માટે વાર્તા કહેવાય છે અને લખાય છે. હવે દાદીમાને બદલે નવલકથાકાર આવ્યા. બરાબર. વાર્તાજન્ય નવલકથા જન્મનું મૂળ ઉદ્ભાવક બળ આ છે. વાર્તા કહેવાતી થઈ ત્યારથી વાર્તા જન્મી છે અને એના મૂળમાં માનવીના મન હૃદયમાં પડેલો સનાતન વાર્તા રસ રહ્યો છે. અહીંયા બીજો મુદ્દો છે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ, એ પૂરો થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે નવલકથાનું સ્વરૂપ. એમાં આપણે સવિસ્તર જોઈએ કે નવલકથા સામાન્ય રીતે નીચે દર્શાવેલા સંવિધાનને અનુસરે છે. એમાં અલગ 6 સંવિધાન આપેલા છે. પેલું છે વાર્તા ઘટક, કથા તત્વ સંકલન. બીજું પાત્રાલેખન. ત્રીજું સંવાદો અથવા તો શૈલી. ચોથું સ્થળ અથવા તો કાળ વાતાવરણ. પાંચમું શૈલી. છઠ્ઠું જીવન દર્શન અથવા દર્શન સંદેશ. આ ઉપરના નવલકથાના ઘટકોને સહેજ આપણે વિસ્તારથી તપાસીએ. એમાં પેલું આપેલું છે કથા તત્વ સંકલન, કે કથા ઘટના એ નવલકથા માટેનો કાચો મસાલો છે અને કોઈ પણ નવલકથાનું એ મુખ્ય લક્ષણ તત્વ છે. કથા વગર વાર્તાના ધાર સી રીતે અપાય? નવલકથાના શિલ્પને ઊભું કરવા માટે આ કાચો માલ છે. મુનશી કહે છે તેમ આ ઈંટ મટોળા છે. નવલકથામાં વસ્તુ સ્વરૂપે જે કાચો માલ ઈંટ મટોળા એટલે કે મુનશીના શબ્દોમાં મળ્યો હોય છે તે
કલા દેહ ઘાટ એ પછી આપવાનો શરૂ થાય છે અને તે કેન્દ્રવર્તી નવલકથાનો આત્મા બની રહે છે. નવલકથાની કસોટી એ પછી શરૂ થાય છે. વસ્તુરૂપી જે કાચો માલ હોય છે તેને નવલકથાના કલાઘાટ આપવાનું કાર્ય થાય છે. વસ્તુના અલગ અલગ દોરોઓને ગૂંથીને એક સૂત્રે બાંધીને એનો ગોફ ગૂંથવો એક કામ મતોની મીનાકારી જડતરનું કામ છે. નવલકથાકારે પસંદ કરેલી ઘટના અને તેમાં આવતા પાત્રોનો સુમેળ કરીને સર્જક તાણાવાણા ગૂંથતો કથયિત્વનો એવો ઘાટ ઉતારે છે જેનાથી ઘટનાના જુદા જુદા તાણામાંથી એકમની એક સમગ્ર છાપ અખંડ આકૃતિ નવલકથામાં ઊભી થાય છે અને એક સુંદર કલાઘાટ પામી નવલકથાને શોભાવે છે. નવલકથાના અન્ય પાસા કદાચ થોડા નબળા હોય તો પણ એના સબળ પાત્રા લેખનથી ઢંકાતી જતી હોય છે અને માટે જ નવલકથાના પાત્રો જીવંત, સજીવ અને સ્પષ્ટ રેખ હોવા જોઈએ. નવલકથાના આ પાત્રો કેવા હોવા જોઈએ? જીવન અને જગતમાં જે પ્રકાર માનવી વૈવિધ્ય જોવા મળે છે તે પ્રકારની વૈવિધ્ય અને નવીન્યસભર પાત્ર સૃષ્ટિ નવલકથાને ઉપકારક બનતી રહે તેવા હોવા જોઈએ. આ પાત્રોનો આચાર વિચાર, ભાવ, ભાષા, લાગણી, અરમાનો, ઈચ્છાઓ ઇત્યાદિ જીવન જીવતા માનવીનું જ સીધું કે આડકતરું પ્રતિબિંબ હોય છે. ઉત્તમ નવલકથાકાર માનવીના જીવનનો જાણકાર હોય છે. નવલકથાના આ પાત્રો સારા નહીં, નઠારા નહીં, પણ એ બંનેના પિંડરૂપ તે જ અંધારાના લીસોટા જેવા હોવા જોઈએ. નવલકથામાં પાત્રો ક્યારેક જાતિચિત્રો બની રહેતા હોય છે તો ક્યારેક વ્યક્તિચિત્રો. આ બધા પાત્રો કાલ્પનિક હોય છે છતાં કઠપૂતળી જેવા ન હોવા જોઈએ. પાત્રો શિથિલ તો કેટલાક શિથિલ ને કેટલાક ગતિશીલ ફાંજવા મોરિયાક નોંધે છે. બરાબર, ફાંજવા મોરિયાક નોંધે છે. આ ધરતી પર નવલકથાના અસ્તિત્વનું કોઈ વાજબીપણું હોય તો તે એટલું જ કે ઉચ્ચોત્તર તે ભવ્યતમ પાત્રોનો અંતરમાં પડેલી કૃતિસ્થતા અને છિન્ન ભિન્નતાને છતાં ઉત્તમ નવલકથા ઇમારત ઊભી થાય છે. રમણલાલ, મેઘાણી, પન્નાલાલ જીવનના જુદા જુદા વર્ગોનું એમના જીવનની ભિન્ન ભિન્ન બાજુઓનું નિરૂપણ કરે છે. એમની નવલકથાઓમાં માનવ ઉર્મિઓ, તમન્નાઓ, નિર્બળતાઓ, ઘર્ષણો વગેરે રજૂ થાય છે. આ બધાનો એક સુંદર, નખશીખ અને માણવો વાંચવો ગમે તેવો ઘાટ રજૂ થાય છે. વાર્તા માટેની સામગ્રી પસંદ કર્યા પછી એનો સર્જક પેલી કાચી સામગ્રીનો સારામાં સારો વિનિયોગ કરી નવલકથાને કલા સ્વરૂપ બક્ષે છે. શ્રુશ્લિષ્ટ ગૂંથણી એ ઉત્તમ નવલકથાનું એક વિભૂષણ બની રહે છે. કોઈ અંકોડા અથવા તો દોરા છૂટા રહેતા નથી અને પ્રત્યેક અંકોડાનું એક અલગ નવલકથા શિલ્પ ઊભું કરવામાં પ્રદાન રહે છે. આરંભ, વિકાસ, પરાકાષ્ઠા, અંત સૌ સ્વાભાવિક લાગે છે એ રીતે તેમાં રજૂ થાય છે. છટાદાર અને સહજ રીતે ગતિ કરતો વાર્તા પ્રવાહ વેગવંતો બની રહેતા એના ભાવક અથવા તો વાચકને પોતાના સાથે જોડી રાખે છે. ત્યારબાદ તેની અંદર બીજો મુદ્દો છે પાત્રાલેખન અથવા તો ચરિત્ર ચિત્રણ. વસ્તુ સંકલના. એમાં આપણે વિસ્તારમાં જોઈએ કે વસ્તુ સંકલના પછી નવલકથાનું બીજું અને મહત્વનું બળ તે તેના પાત્રો છે. જે ઘટના નવલકથામાં બને છે કે સર્જક નિરૂપે છે તે ઘટનાઓના કર્તવ્યની જવાબદારી તેમાં આવતા પાત્રોની છે. ઘટનાઓ વ્યક્તિ દ્વારા બનતી હોય છે, નિરૂપાય છે. આ માટે નવલકથાના પાત્રો જીવંત, હૃદયગમ અને સજીવ હોય તે પ્રકારનું નિરૂપણ થવું જોઈએ. પાત્રોનું વૈવિધ્ય અને તેનું થયેલું ઉત્કટ જીવંત હૃદ આલેખની સારી નવલકથાનું એક જમા પાસું બની રહે છે. પાત્રો સારા નરસાના પિંડ જેવા હુબહુ લાગવા જોઈએ. એમાં તે જ અંધારાના લીસોટા હોવા જોઈએ. પાત્રો ક્યારેક જાતિચિત્રો બની રહેતા હોય છે તો ક્યારેક વ્યક્તિચિત્રો. આ બધા પાત્રો કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક લાગવા જોઈએ. ફાંજવા મોરિયાક કહે છે કે આ ધરતી ઉપર નવલકથાના અસ્તિત્વનું કોઈ વાજબીપણું હોય તો તે એટલું જ કે ઉચ્ચોત્તર ભવ્યતમ પાત્રોના અંતરમાં પડેલી કૃતિસત્તા અને છિન્ન ભિન્નતાને છતી કરવી અને પતનશીલ જણાતા પાત્રોમાં પણ પ્રચ્છન્નપણે વહેલી પાવિત્ર્યની સરવાણી શોધી કાઢવી. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સંવાદો અથવા તો શૈલી. કેટલાક નવલકથાકારો હાથનું સબળ સાધન અને સંવાદો છે જેના દ્વારા નવલકથા પ્રસંગ પરિસ્થિતિની વિશિષ્ટતા અને પાત્રના વ્યક્તિત્વને ઊભું કરે છે. પાત્રનું માનસ અને તેના વિચારો વાર્તાકાર સંવાદો દ્વારા રજૂ કરે છે
કે નવલકથાના સંવાદો વિશે હડસન કહે છે કે ડાયલોગ વેલ મેનેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિલાઇટેડ એલિમેન્ટ ઓફ અ નોવેલ. એમ કહીને સંવાદના મહત્વ પર ભાર મૂકે છે. સંવાદો અથવા તો વાર્તાલાપ એ નવલકથાના કથયિત્વને આગળ લઈ જાય છે, પાત્રોના વ્યક્તિત્વને ઘાટ આપે છે અને ગતિ આપે છે. એટલે જેટલા સંવાદો વધારે ધારદાર, ચોટાદાર, એટલા જ એની અસરકારકતા વિશેષ. સંવાદો ઢાલ લાકડી જેવા હૈયા સોંસરવા નીકળી જાય તેવા હોવા જોઈએ, જેની વાચક નવલકથાની નિસરતા અને એકતાનતાનમાં બચી જાય છે. એ જેમ ત્વરિત અને નાટ્યાત્મક હોય તેમ મીઠી વાતચીત રૂપે પણ આવતા કે પ્રયોજાતા હોય છે. તો સંવાદો ટૂંકા, વિગતપૂર્ણ તેમજ વ્યાપક અને ખીચોખીચ ભરેલી ચાદર જેવા પણ હોય છે. એનાથી પાત્રો જે કરે છે, જે બોલે છે, જે વિચારે છે, તેમાં વાચકને રસ, ઉત્કંઠા ઊભા થાય છે. સંવાદની સફળતાનો આધાર એની સહજતા કે સ્વાભાવિકતા પર રહેલો છે. સમાજમાં માણસ જે રીતે બોલે છે, વ્યવહાર ચલાવે છે, એવાને એ રીતના નવલકથાના સંવાદ હોવા જોઈએ. આવા સહજ સ્વાભાવિક સંવાદો ન હોય તો ભદ્ર નવલકથામાં આવતા સંવાદો જેવા અસ્વાભાવિક લાગે છે. મુનશીની નવલકથાના પાત્રો જે ઝડપથી વાતચીત કરે છે કે પન્નાલાલ પટેલના પાત્રો જે લોકસભામાં બોલે છે, તે નવલકથામાં અસરકારક બની રહે છે. ત્યારબાદ છે એમાં ચોથો મુદ્દો, વાતાવરણ એટલે કે સ્થળ અને કાળ. એમાં આપણે વિસ્તારમાં જોઈએ કે નવલકથામાં વાતાવરણનું નિરૂપણ ઘણો મહત્વનો ફાળો આપે છે. નવલકથા ઘટનાઓની સૃષ્ટિ છે. ઘટનાઓ સ્થળ કાળમાં વિકસે છે. પાર્શ્વભૂમિકા, સંજોગો, પરિસ્થિતિ અને વાતાવરણના વગેરે આ ચિત્ર નવલકથામાં જરૂરી છે. આ એક એવું માધ્યમ છે જેની દ્વારા પાત્રોને પ્રસંગો એકબીજાને ટકાવી રાખી રંગપૂર્ણી કરવાનું કાર્ય કરે છે. વાતાવરણમાં જળ, સ્થળ, સમય વગેરેનો સમાવેશ થઈ જાય છે. સોરઠ તારા વહેતા પાણીમાં ધુનાવી નદી, વોંકિયા, વેહડા, પન્નાલાલની મળેલા જીવો, એમાં મેળો, માનવીની ભવાઈમાં દુષ્કાળ, ગુણવંતરાય આચાર્યની નવલકથામાં દરિયો વગેરે કેટલાક મોટા અસરકારક બળ તરીકે કાર્ય કરે છે. તેની નવલકથા વાંચનાર ભાવકને પ્રતીત થાય છે. મુનશીની જય સોમનાથ નવલકથામાં માઇલોના માઇલો સુધી પથરાયેલું રણ ભાવકને સ્પેસનો કેવો માદક અનુભવ કરાવે છે. પેટલીકરની નવલકથાઓમાં ચરોતર અને પીતાંબર પટેલની નવલકથાઓમાં ઉત્તર ગુજરાત એક વિશિષ્ટ અને અસરકારક ઘાટ પામીને ઉતર્યા છે. તે તેના વાતાવરણ નિરૂપણને કારણે જ. સર્જક માત્ર એની ભોંયનું સંતાન છે, એટલે પોતે સ્થળ અને સમયમાં જીવ્યો છે. તે સ્થળ કાળના માનવીઓની લાગણીઓ, રીતરસમો, વાર તહેવારો, ગણમાં અણગમાં, વ્રતો, તપો એની રચનામાં પ્રગટ થયા વિના રહે છે. નવલકથામાં સ્થળકાલીન અને સમયકાલીન પ્રશ્નો વાતાવરણ સર્વકાલીનનું રૂપ ધારણ કરીને અવતરે છે. ગમે તેમ પણ વાતાવરણ નવલકથાનું એક મહત્વનું અને અગત્યનું પરિબળ બની રહે છે. ત્યારબાદ તેમાં પાંચમો મુદ્દો છે શૈલી. શૈલીમાં વિસ્તારમાં જોઈએ આપણે કે સર્જકો અથવા તો નવલકથાકારો પોતાના કથન વિષય પરત્વે વિવિધ પ્રકારની અને વિભિન્ન પ્રકારની શૈલીનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક સર્જકો નાટ્યાત્મક શૈલી પ્રયોજે છે, જેમાં નવલકથાકાર સીધો જ સૂત્રધાર બની કથા કહેતો હોય છે. દાખલા તરીકે કમા મુનશી, બરોબર, શરદબાબુ, કરણ ઘેલોની શૈલીનો વર્ણનાત્મક શૈલી કહી શકાય. આત્મકથાત્મક શૈલીમાં હું દ્વારા નાયક નાયિકા પોતાની કથા સૂત્રધાર થઈને આગળ વધારે છે. મુનશીની સ્વપ્નદ્રષ્ટા આ પ્રકારની નવલકથા છે. રાવજી પટેલની ઝંઝા અને મનુભાઈ પંચોલીની દર્શકની ઝેર તો પીધા છે જાણીમાં પાત્રાત્મક અને વાસરિકા શૈલીની નવલકથાઓ છે. શૈલીની બાબતમાં નવલકથાકાર પર કોઈ બંધન નથી. નવલકથાકાર પોતાને અનુકૂળ ગમે તે શૈલી દ્વારા પોતાના કથિત્વને સચોટ, ધારદાર, અણિયારું બનાવી સ્વધ્યેયની નિઃશંકપણે પાર પાડે છે. એની આગવી સંપત્તિ છે. નવીન નવલકથાઓમાં શૈલીની અનેક પ્રયોગો જોવા મળે છે. નવીન નવલકથાઓમાં શૈલીના જુજુમવા રૂપ હોય છે, બરાબર, જુજુમવા રૂપ હોય છે. છઠ્ઠો મુદ્દો છે જીવન દર્શન કે જીવન સંદેશ નવલકથાનું પ્રયોજન. એમાં વિસ્તારમાં જોઈએ કે નવલકથાનું આમ તો સાહિત્ય માત્રનું મુખ્ય અને મહત્વનું કાર્ય એના ભાવક અથવા તો વાચકને નિરતિશય આનંદ આપવાનું છે. એ કલાકૃતિ હોવાથી એમાં સીધા ઉપદેશ કે સંદેશને સ્થાન નથી. એનું વાંચન આપણને આનંદ આપે છે અને આપણી નૈતિક ભાવોને જાગૃત કરી જીવનાતિમુખ કરે છે. વિષ્ણુ પ્રસાદ બીજે
ત્રિવેદી આ બાબતમાં કહે છે કે પ્રત્યેક સારી નવલકથામાં કોઈ જીવન દ્રષ્ટિ, કોઈ સંદેશ, કોઈ સૂચિત ઉપદેશ, કોઈ જીવન સત્ય પટાંતરે રહેલા હોય છે. એને ઘાટ આપવામાં આવું રહસ્ય નિયામક હોય છે. સનાતન જીવન મૂલ્યો, જીવન મર્મ, જીવન રહસ્ય અને સૌંદર્યના અભાવવાળી નવલકથા પ્રાણ વિનાના હાડપિંજર જેવી ગણાય છે. નવલકથા જીવનનું અર્થઘટન કરે છે અને સાચા નૈતિક જીવન તરફ અંગુલી નિર્દેશ કરી એના રહસ્યો એના વાચક સમક્ષ છતાં કરે છે. એ નિર્તિશય આનંદની સાથે સાથે આપણે જિજ્ઞાસા વૃત્તિ, સાહસ વૃત્તિને સંતોષે છે, વિવેક કરતા શીખવે છે અને આડકતરી રીતે નૈતિક મૂલ્યો તરફ આંગળી ચીંધીને એવું વાચકને વિવેક કરતા શીખવે છે, જીવનના પ્રશ્નોનો શ્રદ્ધાપૂર્વક સાચો અને સીધો ઉકેલ આપે છે. વર્ડઝવર્થ કહે છે કે દુઃખીને એ દિલાસો આપે છે, સુખીને વધારે સુખી બનાવે છે. ક્રાંતિદ્રષ્ટા સર્જક નવલકથામાં જીવન મિસાસા કરે છે. ગોવર્ધન રાય ત્રિપાઠી કહે છે તેમ મધ મિશ્રિત કવાથની જેમ નવલકથા સાનંદોપદેશ ગુણથી મનહર અને મનભર બનવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વસ્તુ નિરૂપણ. પ્રશ્ન એક અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વસ્તુ નિરૂપણની વિધિરીતની દ્રષ્ટિએ નવલકથાના મુખ્ય પ્રકારો. કૌંસમાં આપેલા છે વાસ્તવવર્ષી, તર્કલક્ષી, પ્રતિકલક્ષી અને વક્રતાલક્ષી. બરાબર. એમાં અંદર પ્રશ્નની અંદર જ હજી પોઈન્ટ આપેલા છે કે નવલકથાના સાહિત્ય સ્વરૂપના મુખ્ય 4 પ્રકારો: વાસ્તવદર્શિતા, તર્કદર્શિતા, પ્રતિકદર્શિતા અને વક્રતાદર્શિતા વિશે વિગતવાર વિચારણા કરો. બીજો પોઈન્ટ, લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ એવી નવલકથાના મુખ્ય 4 નિરૂપણ પ્રકારો. એમાં વાસ્તવ પ્રધાન, તર્ક પ્રધાન, પ્રતિક પ્રધાન અને વક્રતા પ્રધાન વિષયક નિરીક્ષરની સમીક્ષા કરો. ત્રીજો પોઈન્ટ, નિરૂપણ રીતિના મુખ્ય 4 પ્રકારો: વાસ્તવક, તર્ક, પ્રતિક અને વક્રતા દ્વારા નવલકથાના સાહિત્ય સ્વરૂપની વિશદ વિચારણા કરો. ચોથો પોઈન્ટ, વાસ્તવ પ્રધાનકતા, તર્ક પ્રધાનકતા, પ્રતિક પ્રધાનકતા અને વક્રતા પ્રધાનકતા દ્વારા રચાતી નવલકથાઓનું કલા સ્વરૂપ સ્પષ્ટ કરો. ત્યારબાદ છે સાહિત્ય કલાના વિશિષ્ટ રૂપે નવલકથાની વસ્તુ નિરૂપણ રીતના મુખ્ય 4 પ્રકારો છે એને ઉપર પ્રકાશ પાડો. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે કે વસ્તુ નિરૂપણ રીતિના દ્રષ્ટિએ વિવિધ 4 પ્રકારની નવલકથાની લાક્ષણિકતાઓ સહિત તેની સ્પષ્ટ ભેદરેખા આંકો. બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. ત્યારબાદ ઉત્તર એટલે કે જવાબમાં જોઈએ. એમાં પહેલા 6 મુદ્દા આપેલા છે. પહેલું છે વિષય પ્રવેશ અથવા નવલકથા સ્વરૂપના વિવિધ પ્રકારો. બીજો મુદ્દો, નિરૂપણ રીતિ વિધિની દ્રષ્ટિએ વિવિધ પ્રકારની નવલકથાઓ. ત્રીજો મુદ્દો, વસ્તુ નિરૂપણની રીતનો પ્રથમ પ્રકાર, એમાં વાસ્તવદર્શી. ચોથો મુદ્દો, વસ્તુ નિરૂપણ રીતનો બીજો પ્રકાર, એમાં તર્કલક્ષી. પાંચમો મુદ્દો, વસ્તુ નિરૂપણનો રીતનો ત્રીજો પ્રકાર, એમાં પ્રતિકલક્ષી. અને છઠ્ઠો છે વસ્તુ નિરૂપણની રીતનો ચોથો પ્રકાર, એમાં છે વક્રતાલક્ષી. બરાબર. આ મુદ્દા છે. હવે આપણે એના વિગતવાર જોઈએ. એમાં પહેલો આપેલો છે કે વિષય પ્રવેશ અથવા નવલકથા સ્વરૂપના વિવિધ પ્રકારો. આ પહેલો મુદ્દો છે, એને વિસ્તારથી જોઈએ. સામાન્યપણે નવલકથા સ્વરૂપક તરીકે વિખ્યાત એવા સાહિત્ય સ્વરૂપના વિવિધ પ્રકારો આ પ્રમાણે છે. એમાં 11 પ્રકાર છે. પહેલું, વર્ણન પ્રધાન નવલકથા. બીજું, પાત્ર પ્રધાન નવલકથા એટલે કે પાત્રોની મુખ્યતા. ત્રીજું, પ્રસંગ પ્રધાન નવલકથા. ચોથું, ઐતિહાસિક નવલકથા. પાંચમું, સામાજિક નવલકથા. છઠ્ઠું, મનોવૈજ્ઞાનિક નવલકથા. સાતમું, આધુનિક નવલકથા. આઠમું, નાયક પ્રધાન નવલકથા. નવમું, નાયિકા પ્રધાન નવલકથા. 10મું, ચિંતન પ્રધાન નવલકથા. 11મું, પ્રાદેશિક નવલકથા. આમ વિવિધ પ્રકારોની નવલકથાઓનું સર્જન નિરંતર થયા કરે છે. બીજો મુદ્દો છે નિરૂપણ રીતિવિધિની દ્રષ્ટિએ વિવિધ પ્રકારની નવલકથા. એમાં આપણે વિસ્તારમાં જોઈએ. કેવળ નિરૂપણ રીતિવિધિની દ્રષ્ટિએ રચાતી નવલકથાઓના મુખ્યત્વે 4 પ્રકારો પ્રસિદ્ધ લોકપ્રિય છે. બરાબર. 4 પ્રકારો છે પ્રસિદ્ધ લોકપ્રિય છે. તે આ પ્રમાણે છે. પહેલો પ્રકાર છે વાસ્તવદર્શી નવલકથા એટલે કે રિયાલિસ્ટિક. બીજું, તર્કલક્ષી નવલકથા એટલે કે લોજિકલ. ત્રીજું, પ્રતિકલક્ષી નવલકથા એટલે કે સિમ્બોલિક. અને ચોથું છે વક્રતાલક્ષી નવલકથા એટલે કે આયર્નિક. આમ તો નવલકથાના સ્વરૂપોમાં કથા વસ્તુ, ચરિત્ર ચિત્રણ, વર્ણન કલા, સંવાદ કલા, સ્થળકાળ દર્શન, સામાજિક સમસ્યા, પ્રકૃતિ નિરૂપણ, વિવિધ રસ નિરૂપણ વગેરે સ્થાન હોય જ છે. આમ છતાં આ 4 પ્રકારોમાં જે તે પ્રકાર પ્રધાન હોય છે, તેથી તે નિરૂપણ રીતિ પ્રકાર તરીકે ઓળખાય છે. ત્રીજો મુદ્દો જોઈએ કે વસ્તુ નિરૂપણ રીતનો પ્રથમ પ્રકાર એટલે કે વાસ્તવદર્શી જે આપેલો છે તે, એમાં આપણે વિસ્તારમાં જોઈએ. વસ્તુ એટલે કે વિષય જે સબ્જેક્ટ છે
નિરૂપણ રીતિના પ્રથમ પ્રકાર વાસ્તવદર્શી વિશે પ્રથમ આપણે તેના મુખ્ય લક્ષણ નોંધીએ. મુખ્યના 7 લક્ષણ અહીં આપેલા છે. પેલું છે કે વાસ્તવિકતા એટલે કે રિયાલિટીનું મુખ્ય આલેખન, સમાજ જીવનની વાસ્તવિકતાનું નિરૂપણ, ધર્મશ્રદ્ધા, અંધશ્રદ્ધા આદિનું આલેખન, સામાજિક પરંપરાનું નિરૂપણ. 5, સામાજિક માન્યતાઓનું આલેખન. 6, સમાજ જીવનના રીત રિવાજ, વેશભૂષા, ખાણીપીણી વગેરેનું યથાતથ નિરૂપણ. 7 છે સમાજ જીવનની ભાષા એટલે કે બોલી સહિત તેની લઢણ, કહેવતો, રૂઢિપ્રયોગો, વિવિધ ઉક્તિઓ, ભાષાના વિવિધ સ્તરોનું આલેખન. ત્યારબાદ 8મો મુદ્દો છે તહેવારો, પર્વો, મેળાઓ તથા દેવ દેવીઓ વિશેની શ્રદ્ધાનું નિરૂપણ. 9મો મુદ્દો જે તે સમાજના વ્યવસાયનું વાસ્તવદર્શી આલેખન. 10, ભૌગોલિક ઐતિહાસિક વિશિષ્ટતાઓનું આવશ્યકતાનુસાર સચોટ આલેખન એનું નિરૂપણ. 11, લગ્ન, મરણ, ઉત્તરક્રિયા. 12, દહાડો, દપાડો, સામાજિક સંબંધો, સંયુક્તિ કે વિભક્ત પરિવાર વગેરેનું યથાર્થ નિરૂપણ. 12, જન્મથી મૃત્યુ સુધીની અનિવાર્ય ગણી શકાય તેવી સમાજ જીવનની નક્કર હકીકતોનું વસ્તુ નિરૂપણમાં કલાત્મક પ્રકટીકરણ. આવી વાસ્તવિક પ્રધાન વસ્તુ નિરૂપણની રીત શૈલીની નવલકથાઓમાં પેલું આપેલું છે. પેલું છે જન્મટીપ. 2, મળેલા જીવ. 3, માનવીની ભવાઈ. 4, વેવિશાળ. 5, તુલસી ક્યારો. 6, ગ્રામલક્ષ્મી. 7, વેરની વસૂલાત. 8, પાછલે બારણે. 9, મારે પણ એક ઘર હોય. 10, 7 પગલાં આકાશમાં. 11, વેડાની છાયણી. 12, પરોઢ થતાં પહેલાં. અને 13 છે કે મૃત્યુ મરી ગયું. આ અને આવી અન્ય અનેક નવલકથાઓમાં વસ્તુ એનું નિરૂપણ મુખ્યતાથી વાસ્તવપણે થયેલું હોવાથી તે કૃતિઓ આ પ્રકારમાં આપોઆપ સ્થાન પામે છે. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો પૂરો. હવે ચોથો મુદ્દો જોઈએ કે વસ્તુ નિરૂપણ રીતનો બીજો પ્રકાર જે તર્કલક્ષી આપેલો છે એમાં આપણે વિસ્તારથી જોઈએ કે વસ્તુ નિરૂપણ રીતની દ્રષ્ટિએ કેવળ તર્કલક્ષી કે તર્ક પ્રધાન નવલકથા ગુજરાતી ભાષામાં લખાઈ નથી. હા, તેમાં તર્કશક્તિ હોય પણ તર્ક જ પ્રધાનપણે હોય તેવી રચનાઓ ભવિષ્યમાં થાય તો નવાય નહીં. તર્ક પ્રધાન કૃતિઓ જે છે એમાં સર્વસાધારણ લક્ષણો આ પ્રમાણે ગણાવી શકાય. એમાં 7 લક્ષણ આપેલા છે. પેલું છે જે તે પાત્ર તર્કની પ્રધાનતાથી વિચારે, આચરણ કરે અને જીવનના પાયામાં તર્કને અનુભવે. બીજું, જીવનમાં શ્રદ્ધા કરતા તર્કની પ્રધાનતા હોય છે. તર્ક બુદ્ધિ વિચારની તાર્કિકતાથી જીવન સમજે, જીવે. ત્રીજું, જીવાતા જીવનનો પાયો તર્ક શક્તિ હોય. ચોથું, જીવનનું આયોજન તર્કાનુસાર કરે. 5, પ્રારબ્ધ અને પુરુષાર્થમાં પણ તર્કની મુખ્ય અભિગમવાળી દ્રષ્ટિ અનુભવે. 6, આખાએ જીવનનો લોજિકલ તાર્કિક અભિગમ હોય અને તર્કને ધોરણે જ જીવનની યાત્રા વિકાસ પામે. 7, જીવ, જગત, જીવન, મરણ, સત્ય, ધર્મ આવા અનેક વિષયોમાં તર્ક શુદ્ધ અભિગમ દાખવે ત્યારે તર્ક પ્રધાન નવલકથા સિદ્ધ થાય. હજી એવો સમય આવવો બાકી છે કે સામાન્ય બાબતોમાં તર્ક કરાય પરંતુ આખી જીવનની શૈલીમાં હજી તર્કની પ્રધાનતા હોય તેવી નવલકથા કલાકૃતિ હવે રચાય તો નવાય નહીં. ચોથો મુદ્દો પૂરો. 5મો મુદ્દો છે કે વસ્તુ નિરૂપણ રીતિનો ત્રીજો પ્રકાર જે છે પ્રતિકલક્ષી. એમાં આપણે વિસ્તારથી જોઈએ કે સાધારણ રીતે કુશળ નવલકથાકાર સિંધુ નિરૂપણ આલેખન કરવાને બદલે પછી પ્રતિકાત્મક સિમ્બોલિક અભિવ્યક્તિ કરે અને તેની પ્રધાનતા આખી કૃતિમાં અનુભવાય તેવી રચના પ્રતિકલક્ષી ગણાય. તેમાં પેલું છે સીધું સરળ આલેખન ન હોય પણ તેનું પ્રતિક દ્વારા પ્રકટીકરણ થાય. બીજો મુદ્દો, પ્રતિકના માધ્યમથી જ વસ્તુ વિષયનું જે છે અસરકારક નિરૂપણ થાય. ત્રીજો પોઈન્ટ, કૃતિમાં પ્રતિકોની હારમાળા રચાય. ચોથો પોઈન્ટ, કથયિત્વ કેવળ પ્રતિક દ્વારા જ અભિવ્યક્ત થાય. 5મો પોઈન્ટ છે વિભિન્ન પ્રતિકો દ્વારા પાત્ર એટલે કે ચરિત્ર જે છે, સમાજ વગેરેનું આલેખન કલાત્મક રીતે થાય. વસ્તુ સિમ્બોલિક પ્રતિકાત્મક બને અને વાચક ભાવકના હૃદય ચિત્તને સ્પર્શી જાય. છઠ્ઠું, આ માટે નવલકથાકાર વિભિન્ન વિષયો, વિચારો, ભાવો વગેરેની અભિવ્યક્તિ માટે પ્રતિકોની રચના કરવી પડે. 7મો પોઈન્ટ છે પ્રતિક દ્વારા જે તે વિષય વસ્તુ તરત ગળે ઉતરી જાય અને જેમ મધ સાથે દવા ગળે ઉતરી જાય તેમ એ રીતે ઉતરી જાય એ પ્રકારનું હોવું જોઈએ. 8મું, આ માટે કારણ કાર્યનો સંબંધ સર્જકે સિદ્ધ કરવો પડે. 9મું આપેલું છે કે આવી રીતિ માટે તાર્કિકતાની સંગતતા, પ્રતિકારકતા અનિવાર્ય બને. 10મું પોઈન્ટ છે પ્રત્યેક પ્રતિક ઉત્તમ દ્રષ્ટાંતના રૂપ
રૂપ બને અને વાચક મૂળ વસ્તુ અને પ્રતીક જે છે એના રચના દ્વારા સરળતાથી સમજી જાય. 11મું છે કે નવલકથા માટે પ્રતીક રૂપાયનનું કામ કરે. 12મું વળી એ જ પ્રતીક કોઈક વાર અન્ય કથાકારનું પણ કાર્ય સિદ્ધ કરે. 13મું તેમ લય વ્યૂહરચનાને પણ સ્થાન હોય. 14મો પોઈન્ટ છે કે પ્રતીક રચનામાં દ્રષ્ટિકોણ પણ કારણભૂત બને. 15મું છે કાર્લ ગાર્બો તો લખે છે કે ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ અપિરિયન્ટ ઇટ ઇઝ અ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઇન ધ નોવેલ સ્ટ્રક્ચર. 16મું આ જે પરિપ્રેક્ષ્ય તે જ પ્રતીક રૂપે પ્રગટે છે અને અર્થને વધુ અસરકારક બનાવે છે. 17મું એ મિડલોવ તો કહે છે કે ધેર આર મેની ટેકનિક્સ એઝ આર લિવિંગ નોવેલ્સ. એમાંથી એક નિરૂપણ રીતે એટલે પ્રતીક રચના. ગુજરાતી નવલકથાઓમાં અમૃતા નવલકથાઓમાં આવી પ્રતીકાત્મકતા અનુભવાય છે. તેમાં રણ, અસ્તિત્વ, વિચાર, ભાવ, પ્રણય સીધી રીતે નહીં પણ પ્રતીક દ્વારા ત્રણેય પાત્રો એટલે અમતા વગેરે અનુભવે છે. આથી તેની અભિવ્યક્તિ વધુ અસરકારક બની છે. એ જ પ્રમાણે મધુરાયની નવલકથા કિમ્બલ રેવેટ્સવુડ પણ યોગેશ, પેગી, મમતા, ઝંખના, અનિલા, પદ્મા, ચંદ્રિકા, નંદિની, ભાવના, કીર્તિ, શિરવાડકર, હંસા ગોરડિયા, રોહિણી વગેરે પાત્રો ચરિત્રો દ્વારા વાચક વિવિધ પ્રતીકો અનુભવે છે. ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ જેવી આધુનિક મનોવૈજ્ઞાનિક અને વાસ્તવ પ્રધાન નવલકથાઓમાં અનેક પ્રતીકો અનુભવાય છે. તેમાં બીમારી, ઢાળ, દવાખાનું, દર્દ, નર્સ અને ક્યારેક પ્રકૃતિ પણ પ્રતીકાત્મક રૂપ ધારણ કરે છે. યૌન વિષયક નિરૂપણોમાં નાના મોટા પ્રતીકોથી નવલકથાકાર પોતાનું કાર્ય છે સિદ્ધ કર્યું છે. આ ઉપરાંત લાભશંકર ઠાકર, સુરેશ જોશી, ચીનુ મોદી, ધીરુબેન પરીખ, આંધળી ગલી નવલકથા વગેરે નવલકથાકારોએ પણ કૃતિમાં પ્રતીકોના વિવિધ પ્રયોજનો કર્યા છે. આ પ્રતીકોથી વસ્તુ એટલે કે વિષય જે છે એની અધિક પ્રતીતિજનક બને છે. આમ છતાં હજી પ્રધાનપણે પ્રતીક પ્રધાન નવલકથાઓ ગુજરાતી ભાષામાં લખાવી બાકી છે તેમ કહેવું વધુ વિવેકપૂર્ણ છે. 5મો મુદ્દો પૂરો થાય છે. અહીંયા હવે 6ઠો મુદ્દો છે કે વસ્તુ નિરૂપણ રીતનો ચોથો પ્રકાર વક્રતાલક્ષી છે એ આપણે વિસ્તારથી જોઈએ. નવલકથાની વસ્તુ નિરૂપણ રીતના આ ચોથો પ્રસિદ્ધ પ્રકાર છે. તેમાં કથન, વિધાન, વક્તવ્ય કે કથયિત્વ સરળતાથી થતું નથી પણ વક્રતાથી વ્યંગ્યાત્મકતાથી ચમત્કૃતિ રૂપે થાય છે. એક સાદું દ્રષ્ટાંત લઈએ કે પ્રવીણ ભણવામાં ઢ છે, હોશિયાર નથી એમ કહેવા માટે તે ભણવામાં ઠોઠ છે. તે કાચો, નબળો કે પ્રવીણ નથી એમ કહેવાને બદલે પ્રવીણ તું તો આવો તેજસ્વી કે ભણવામાં છેલ્લેથી પ્રથમ નંબરે પાસ થયો. અલગ અલગ રીતે કહી શકીએ. આનું નામ વક્રતા. વ્યંગ્ય, વ્યંજનના અથવા અભિવ્યક્તિની વક્ર દ્રષ્ટિ. ગુજરાતી ભાષાની નવલકથાઓ આવી વક્રતા પ્રધાન લખાઈ નથી પણ તેમાં પ્રસંગ વક્રતા વ્યક્ત થયેલી જોવા મળે છે. સરસ્વતીચંદ્રથી માંડીને છેક આધુનિક નવી નવલકથા સુધી તેના દ્રષ્ટાંતો મળી શકે તેમ છે પરંતુ તે પ્રસંગોપાત જોવા મળે છે. તેની પ્રધાનતા નથી. ચુનીલાલ મડિયા, રઘુવીર ચૌધરી, ધીરુબેન પારેખ, મધુરાય, સુરેશ જોશી વગેરે આધુનિકોની નવલકથાઓ આવરણ, એક ડગલું આગળ, બે ડગલા પાછળ, અમૃતા, કંડક્ટર, આંધળી ગલી, 7 પગલાં આકાશમાં, મારે પણ એક ઘર હોય, કિમ્બલ રેવન્સવુડ એમાં આવી વક્રતા અનુભવવા મળે છે. કિમ્બલ રેવન્સવુડમાં મધુરાય ભાવનાના પાત્ર દ્વારા યોગેશને જે રીતે સંવાદો દ્વારા પ્રભાવિત કરે છે તેમાં કેટલી બધી વક્રતાઓ છે. ભાવનાના વાક્યો છે તમને આપેલા છે કે તમને ધાસ્તી કે જેમાં તમે મને વળગી પડશો. બીજું, સંતાનની કામના સિવાય શરીર સંબંધ બાંધવો એ વ્યભિચારી છે. 20મી સદીમાં વ્યભિચારીની વ્યાખ્યા બદલાઈ જાય છે. તો કોઈ ગણિકા જેવી વાત સાંભળવા આવ્યા છો? માણસના જન્મની જ્ઞાતિ નથી હોતી. જે દેશમાં પાછા જાઓ છો એ જ દેશના લોકોની ખુમારી જ મેળવજો. ચાળા પાડવામાં જાતનો ઉદ્ધાર ન સમજશો. વિદેશમાં આ દેશનું નામ રોશન કરજો. તમે ગમે તેટલી ભૂખ લાગે પણ પથ્થર તો ખવાતો જ નથી. અને ત્યારબાદ છે કે આ દેશમાં સમાજમાં ભાંડનારાઓની નહીં સમજનારાઓની જરૂર છે. આવા તમામ સંવાદોની વાક્ય કલામાં ભાવના એટલે કે પાત્રની વક્રતાના તીવ્ર દર્શન થાય છે. વક્રતામાં પણ કેવું સુરેખપણું, સીધાપણું, સોસરવાપણું હોય છે કે તેના આ દ્રષ્ટાંતો છે. આમ છતાં આવા વાક્યો, વચનો, સંવાદો, નિરૂપણો
હજી આપણી ગુજરાતી નવલકથાઓમાં પ્રધાનતા પામ્યા નથી. હા, જ્યોતિન્દ્ર દવેના હાસ્ય લેખોમાં આવી વક્રતા અનેકવાર અનુભવાય છે, પણ તે વાત જુદી. નવલકથામાં તેનું પ્રયોજન હવે પછી થાય તો કોઈ આશ્ચર્યને સ્થાન નથી. આમ વાસ્તવદર્શી, તર્કલક્ષી, પ્રતિકલક્ષી અને વક્રતાલક્ષી એમ 4 પ્રકારે નવલકથાઓમાં વ્યક્તિચિંત અભિવ્યક્તિ રીતિ જોવા મળે છે ખરી. તેનાથી વસ્તુ નિરૂપણ વધુ ધારદાર, પ્રભાવક અને હૃદયસ્પર્શી બને છે. તેમાં તો શંકાને સ્થાન જ નથી. આ અંગે D.A. લોરેન્સ ઠીક જ કહે છે, બુક આર નોટ લાઈફ, ધે આર ઓનલી a termination on the ether, but the novel as a termination can make the whole man alive tremble. વસ્તુ નિરૂપણ કલામાં નવલકથા સ્વરૂપની કેવી કલાત્મકતા! કથાનું આ નેરેટિવ ન્યૂઝનેસ, નોવેલ્ટીનું નૂતનપણું જે છે, નૂતનાપણું, તે જ એક તેની અભિવ્યક્તિની વિશિષ્ટ કલા. આમ મુખ્ય 4 પ્રકારે નવલકથાઓમાં વસ્તુ નિરૂપણ થાય છે, વાસ્તવ, તર્ક, પ્રતીક, વક્રતા દ્વારા, અને તે જ તેની સૌથી મોટી વિશેષતા. અહીંયા તમારું એકમ 1 છે, એના પ્રશ્ન અને એના જવાબ છે પૂર્ણ થાય છે. એકમ 2 છે આપણે નેક્સ્ટ ઓડિયોમાં જોશું.